હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1નો લેક્ચર નંબર 6 આ લેક્ચરની અંદર આપણે કુલમ્બનો નિયમ જોવાનો છે. તો કુલમ્બનો નિયમ એ શેના માટેનો નિયમ કુલમ્બે આપેલો છે? તો કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટેનું એક માત્રાત્મક વિધાન જેમને આપેલું છે કે જે કુલમ્બના નિયમ તરીકે ઓળખાય છે. અને 1775માં કુલમ્બ નામના સાયન્ટિસ્ટે એક પ્રયોગના આધારે એક તારણ આપેલું છે. ગાણિતિક સ્વરૂપે તેમણે રજૂઆત કરેલી છે. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટેની રજૂઆત કરેલી છે, જે કુલમ્બના નિયમ તરીકે ઓળખાય ને એ આપણે ભણવાનું છે. તો જે અહીંયા આપણે વાત કરેલી છે એ બે બિંદુવત વિદ્યુત ભારો જ લેવાના છે. એટલે કે બે બિંદુવત વિદ્યુત ભારોની વ્યાખ્યા પણ આપણે આગળ ના લેક્ચરની અંદર જોયેલી છે, કે જે ત્યારે પણ મેં તમને કીધેલું કે બિંદુવત વિદ્યુત ભાર આપણે કુલમ્બના નિયમની અંદર બિંદુવત વિદ્યુત ભાર જ લેવાના હોય છે. તો એટલું યાદ રાખવાનું છે કે એમના રેખીય પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેવા કોઈ વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભારો કહી શકાય. કુલમ્બે બે બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળનું માપન કરેલું. તેણે જણાવ્યું કે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને બે વિદ્યુત ભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં ચલે છે. એટલે કે જે બળનું માન છે, એટલે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું માન એ તે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે વ્યસ્ત વર્ગનો નિયમ છે આ, અને એ બંને બિંદુવત વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, કે જે આ નિયમને આપણે કુલમ્બનો નિયમ તરીકે લઈ શકીએ. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર તે લાગે છે. આપણે એક યાદ રાખવાનું છે આપણે કે જનરલી જ્યારે તો એ પોઝિટિવ વિદ્યુત ભાર હોય કે નેગેટિવ વિદ્યુત ભાર હોય, એક પોઝિટિવ વિદ્યુત ભાર અને એક નેગેટિવ વિદ્યુત ભાર હોય તો પણ એમને જોડતી રેખા પર જ એ બળ લાગતું હોય, પણ એકબીજા તરફ લાગતું બળ હોય, બરાબર. અને બંને પોઝિટિવ વિદ્યુત ભાર હોય અથવા તો બંને નેગેટિવ વિદ્યુત ભારો હોય તો એકબીજાને અપાકર્ષણ પ્રકારનું, પણ એમને જોડતી રેખા ઉપર જ એ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર જ એ બળ લાગતું હોય. હવે જો શૂન્યાવકાશ અથવા તો એને આપણે મુક્ત અવકાશ પણ કહી શકાય, ફ્રી સ્પેસ, તો એમાં બે વિદ્યુત ભારો રહેલા હોય Q1 અને Q2, અને એમની વચ્ચેનું અંતર જો R હોય તો તેમની વચ્ચે લાગતા વિદ્યુત બળનું માન કેટલું થશે? તો એની એક ગાણિતિક રજૂઆત અહીંયા આપી દીધેલી છે કે F = KQ1 Q2/R² પરથી મળે છે, જ્યાં કે એ કુલમ્બનો અચળાંક છે, કે ને આપણે કુલમ્બનો અચળાંક કહીશું, અને Q1 અને Q2 એ વિદ્યુત ભારના માનનો ગુણાકાર છે. Q1 વિદ્યુત ભારનું માન અને Q2 વિદ્યુત ભારનું, એનું આપણે ગુણાકારનું પોઝિટિવ મૂલ્ય લેવાનું છે, અને /R², એટલે કે R એ બંને વચ્ચેનું અંતર. આ ઇક્વેશન ઉપરથી આપણને બળ શોધી શકાય છે. હવે અહીંયા તમે જોઈ શકો કે પેલો જે વિદ્યુત ભાર છે +Q1 અને બીજો વિદ્યુત ભાર Q2, બંને જો પોઝિટિવ વિદ્યુત ભાર હોય તો આ જે બંનેને જોડતી રેખા છે એ રેખા ઉપર જ બળ લાગે, અને એ બંને ઉપર જે લાગતા બળો છે એ બળો એકબીજાથી દૂર તરફ લાગતા હોય. એટલે કે અહીંયા F21 આપેલું છે. F21 એટલે કે 2 વડે 1 ઉપર લાગતું વિદ્યુત બળ છે. એ Q2 વિદ્યુત ભાર વડે Q1 ઉપર લાગતું બળને આપણે F12 વડે દર્શાવશું, અને Q1 વડે Q2 ઉપર લાગતા બળને F21 વડે દર્શાવશું. તો એ બંને વિદ્યુત ભારો ઉપર લાગતા બળો એકબીજાથી દૂર તરફ એટલે કે અપાકર્ષણ લાગતું હોય તો, અને એમની જોડતી રેખા ઉપર લાગે છે. હવે અહીંયા
બીજો જે ફિગર આપેલી એ આપણે બંને સજાતીય વિદ્યુતભારો નથી, વિજાતીય પ્રકારના વિદ્યુતભારો છે. એટલે Q1 વિદ્યુતભાર પોઝિટિવ છે અને Q2 વિદ્યુતભાર નેગેટિવ વિદ્યુતભાર છે. તો એ બંને વચ્ચે એટ્રેક્શન ફોર્સ પ્રકારનું લાગશે અને એમને જોડતી રેખા ઉપર જ પણ એકબીજા તરફ બળ લાગતા હશે. એટલે Q1 વિદ્યુતભાર ઉપર Q2 વડે લાગતું બળ એને F12 એ વિદ્યુતભાર તરફ લાગશે અને એવી જ રીતે Q2 વિદ્યુતભાર ઉપર લાગતું બળ Q1 વડે F21 એ પણ એમના તરફ જ એમને જોડતી રેખા ઉપર જ હશે. અહીંયા બંને બળના માન હંમેશા સરખા હોય કારણ કે માન બદલતા નથી, ઓનલી દિશા બદલે છે. અહીંયા Q1 વિદ્યુતભાર ઉપર લેફ્ટ સાઈડમાં બળ લાગતું હતું, અહીંયા Q1 વિદ્યુતભાર ઉપર રાઈટ સાઈડમાં બળ લાગે છે. એટલે બળની દિશા બદલાય છે પરંતુ એમના માન બંનેના સરખા હોય એટલે F12 F21 K Q1 Q2 /R². હવે કુલમનો નિયમ આપણે ફરી પાછો થોડું આમાં કયા કયા પોઈન્ટ આપણે યાદ રાખ્યા જેવા છે તો એ બાબતની ફરી પાછા આપણે ડિસ્કશન કરી લઈએ કે કુલમનો નિયમ કેવી રીતે આપણે આપશું. તો એમાં કુલમ્બે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતા વિદ્યુતબળ અંગેનો માત્રાત્મક નિયમ મેળવ્યો જેને કુલમના નિયમ તરીકે ઓળખાય છે. અને એ નિયમ કેવી રીતે આપી શકાય તો કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતા વિદ્યુતબળ તે વિદ્યુતભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમના વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આ પ્રમાણે કુલમનું વિધાન છે. જો બંને વિદ્યુતભારોને શૂન્યાવકાશમાં એટલે ફ્રી સ્પેસમાં રાખેલા હોય એટલે કે મીડિયમ છે એ મીડિયમ હવાનું જ માધ્યમ હોય તો એ બંને વિદ્યુતભારો Q1 અને Q2 ઉપર લાગતું વિદ્યુતબળ એ નીચે પ્રમાણે આપી શકાય કે જે F K Q1 Q2 /R². આ સમીકરણ મુજબ આપી શકાય જ્યાં K એ કુલમનો અચળાંક છે, સમપ્રમાણતા અચળાંક કે જેને આપણે કુલમ અચળાંક તરીકે ઓળખશું. R એ બંને વચ્ચેનું અંતર છે. હવે અહીંયા પર તમે જોઈ શકો કે બંને વિદ્યુતભાર Q1 અને Q2 વચ્ચેનું અંતર R છે અને એ બંને ઉપર લાગતા બળો છે. જો બંને પોઝિટિવ હોય આગળની ફિગરમાં આપણે જોઈએ જ પ્રમાણે જો બંને પોઝિટિવ વિદ્યુતભાર હોય તો એકબીજાથી દૂર તરફ એટલે કે Q1 વિદ્યુતભાર ઉપર લેફ્ટ સાઈડ બળ લાગશે અને Q2 વિદ્યુતભાર ઉપર રાઈટ સાઈડ બળ લાગશે. એક પોઝિટિવ વિદ્યુતભાર હોય બીજો નેગેટિવ વિદ્યુતભાર હોય તો બંને ઉપર એકબીજા તરફ બળ લાગશે. આ બાબત ધ્યાન રાખજો. હજુ આપણે સદિશ તરીકે રજૂઆત કરેલી નથી પણ અહીંયા આ જે સમીકરણ 1 આપેલું છે એ ઓનલી મૂલ્ય આપી દીધેલું છે, એની દિશાનો કોઈ ઉલ્લેખ હજી આપણે કરેલો નથી. એ ક્વેશ્ચન અલગથી ક્વેશ્ચન આપણે પૂછાઈ જાય કે કુલમના નિયમનું સદિશ તરીકે કુલમનો નિયમ રજૂ કરો. કે સમપ્રમાણતાનો અચળાંક છે જેને કુલમ અચળાંક કહેશું આપણે અને એને SI યુનિટમાં એનું મૂલ્ય કેટલું લેવામાં આવે. મોસ્ટ IMP દરેકમાં આપણે આ મૂલ્ય યાદ રાખવું પડશે. 9 × 10⁹ ન્યૂટન × મીટર² પર કુલમ સ્ક્વેર. કારણ કે કેનો યુનિટ તમે આ ઇક્વેશન ઉપરથી જ જોઈ શકો કે કેનો યુનિટ F હંમેશા ન્યૂટનમાં હોય, R² R મીટરમાં હોય એટલે R² છે મીટર² થશે અને Q1 Q2 એ કુલમ છે વિદ્યુતભારનો એકમ. આપણે આગળ જોયું કે કુલમ હોય તો કુલમ × કુલમ એટલે કુલમ સ્ક્વેર એ છેદમાં જશે તો ન્યૂટન × મીટર² પર કુલમ સ્ક્વેર. અને SI યુનિટની અંદર એનું મૂલ્ય આપણે 9 × 10⁹ ન્યૂટન × મીટર² પર કુલમ સ્ક્વેર લેવામાં આવે છે. સમીકરણ 1માં કે જો શૂન્યાવકાશમાં રહેલા વિદ્યુતભારો હોય
Q1 અને Q2 આ બાબત અગત્યની છે, ધ્યાન રાખવાની કે જે શૂન્યાવકાશમાં હોય ત્યારે જ એનું મૂલ્ય 9 × 10⁹ લેવાનું થશે. જો કોઈ માધ્યમની અંદર બંને વિદ્યુતભાર મૂકેલા હોય ત્યારની પરિસ્થિતિ અલગ થશે. ત્યારે અલગથી આપણે કોઈ એવો એક એની લાક્ષણિકતા લેવી પડશે, પરમિએબિલિટી લેવી પડશે જે તે માધ્યમની. પણ એ આ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનું કે શૂન્યાવકાશમાં રહેલા હોય, ફ્રી સ્પેસ હોય ત્યારે બંને વિદ્યુતભાર Q1 અને Q2 વિદ્યુતભારોનું માન જો 1 કુલમ હોય અને એમની વચ્ચેનું અંતર 1 મીટર હોય તો એ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ છે એ 9 × 10⁹ ન્યૂટન થશે. કારણ કે આ સમીકરણની અંદર બધી વેલ્યુ તમે મૂકી દઈએ આપણે, બંને જે Q1 વિદ્યુતભાર પણ 1 કુલમ હોય, Q2 વિદ્યુતભાર પણ 1 કુલમ હોય અને અંતર એ 1 મીટર હોય ત્યારે કેની વેલ્યુ 9 × 10⁹ થશે. તો એમની વચ્ચે લાગતું Q1 Q2 વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ એ 9 × 10⁹ ન્યૂટન જેટલું થશે. એટલે આ બળને એક વ્યાખ્યાયિત કર્યું છે અહીંયા કે બધા જ પરિમાણ જ્યારે 1 લેવામાં આવે, બધાના માન 1 લેવામાં આવે તો બળ કેટલું લાગશે. સમીકરણ 1 કુલમ અચળાંક k ને સ્થાને સગવડતા માટે આપણે 1/4πε0 લેવામાં આવે છે. તો કેની જગ્યાએ આપણે મોટાભાગના ગણતરીની અંદર આપણે કેની જગ્યાએ 1/4πε0 લેશું. બરાબર. તો જ્યાં ε0 એ શું છે તો એ અહીંયા મેં આપી દીધેલું છે કે એ શૂન્યાવકાશની પરાવૈધુકતા હું વારંવાર પરમિટિવિટી બોલીશ, બરાબર, જેને ઇંગ્લિશમાં કહો તો પરમિટિવિટી કહી શકાય. તો એ માધ્યમની શૂન્યાવકાશવાળા માધ્યમની પરમિટિવિટી છે, બરાબર, કે જેનું પણ SI એકમની અંદર આપણે વેલ્યુ તેનું SI એકમમાં મૂલ્ય 8.85 × 10⁻12 બરાબર છે. આટલું લેવામાં આવે છે કે જે અહીંયા 1/4πε0 છે, બરાબર. એમની જગ્યાએ k = 1/4πε0 લઈ અને ε0 = 1/4πk મૂકી કેની વેલ્યુ આગળ આપણે જોઈ છે કે 9 × 10⁹, બરાબર. આ વેલ્યુ કેની વેલ્યુ લઈ અને ગણતરી કરતાં જે ε0ની વેલ્યુ કેટલી મળશે તો કે જે 8.85 × 10⁻12. એનો યુનિટ શું થશે તો કે કેના યુનિટથી ઉલટો યુનિટ થશે કે જેનો કુલમ સ્ક્વેર / ન્યૂટન × મીટર સ્ક્વેર. બરાબર છે. આ બાબત ખાસ યાદ રાખવી. જો Q1 અને Q2 બે બિંદુવંત વિદ્યુતભારોને એપ્સિલોન પરમિટિવિટી ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F = 1/4πε Q1 Q2 r². હવે અહીંયા જે એપ્સિલોન પરમિટિવિટી ધરાવતું માધ્યમ છે, ફ્રી સ્પેસ નથી, શૂન્યાવકાશ નથી. તો જો શૂન્યાવકાશ હોય તો એમાં આપણે ε0 લેવા પડશે કે જેની વેલ્યુ પણ મેં હમણાં આગળ કીધેલી કે 8.85 × 10⁻12. તો એ હવે પરમિટિવિટી અહીંયા બદલી જશે. એ શૂન્યાવકાશની જે પરમિટિવિટી છે, અહીંયા જે કોઈ માધ્યમ હશે, જેવું પણ માધ્યમ છે, એ બધા જ માધ્યમની પરમિટિવિટી અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે એ માધ્યમની પરમિટિવિટી લેવી પડશે. બાકી તો બધું જ ઇક્વેશન સેમ રહેશે. એપ્સિલોન એ માધ્યમની પરમિટિવિટી છે. હવે અહીંયા સાપેક્ષ પરમિટિવિટી પણ આપણે એની પણ ડેફિનેશન લેવી પડશે. કારણ કે કોઈ માધ્યમ છે તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. કોઈ એક્ઝામ્પલ MCQની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંક આપી દીધેલો હોય તો એ ડાઇલેક્ટ્રિક અચળાંક કોને કહી શકાય? તો ડાઇલેક્ટ્રિક અચળાંકને જ આપણે સાપેક્ષ પરમિટિવિટી તરીકે લેશું. ડાઇલેક્ટ્રિક અચળાંકને હવે આપણે k વડે દર્શાવશું. તો k = જ ε r છે. તો સાપેક્ષ પરમિટિવિટી કોને કહી શકાય? તો એની વ્યાખ્યા જોઈએ આપણે
આપેલ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિટિવિટી કહે છે, જેને આપણે એપ્સિલોન આર વડે દર્શાવશું. કોઈપણ માધ્યમ, અહીંયા તમે ગાણિતિક સ્વરૂપે પણ જોઈ શકો કે એપ્સિલોન ડિવાઇડ બાય એપ્સિલોન 0. એપ્સિલોન છે એ માધ્યમની પરમિટિવિટી છે, જે તે કોઈ માધ્યમની અંદર વિદ્યુતભારો મૂકેલા છે એ માધ્યમની પરમિટિવિટી છે, અને એપ્સિલોન 0 એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી, એ બંનેના ગુણોત્તરને આપણે એપ્સિલોન આર એટલે કે સાપેક્ષ પરમિટિવિટી કહેશું. સાપેક્ષ પરમિટિવિટીનો કોઈ યુનિટ હોતો નથી, કારણ કે બંનેના યુનિટો કેન્સલ થતા હોય એટલે સાપેક્ષ પરમિટિવિટી છે એનો કોઈ યુનિટ હોય નહીં. તો આ એપ્સિલોન 0ને આ સાઈડ ગુણાકારમાં જવા દઈએ તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઇન્ટુ આર, એપ્સિલોન આર. ઉપરનું જે સમીકરણ 2 પરથી જે જોઈ શકાય કે જે એપ્સિલોનની જગ્યાએ જો આ વેલ્યુ આપણે મૂકી દઈએ, એપ્સિલોનની વેલ્યુ મૂકી દઈએ કે એપ્સિલોન 0 ઇન્ટુ એપ્સિલોન આર, તો એફ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ એપ્સિલોન આર ઇન્ટુ Q1 Q2 ડિવાઇડ બાય આર સ્ક્વેર. અથવા તો તમે અહીંયા એવી રીતે પણ આપી શકો કે 1 ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0, 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ કે, કે એટલે કે કુલમ અચળાંક નથી મિત્રો, યાદ રાખજો. કે એ ડાઇલેક્ટ્રિક અચળાંક છે, જેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક, એમાં માધ્યમ ઉપર જ આધારિત છે. ડાઇલેક્ટ્રિક અચળાંક છે, બરાબર છે. એ દરેકનો અલગ અલગ હોય કે જેને આપણે સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન આર પણ કહી શકાય. તો એપ્સિલોન આરની જગ્યાએ તમે કે પણ ઉપયોગ કરી શકાય. એટલે ક્યારેય પણ એવો ક્વેશ્ચન આપેલો હોય તો એપ્સિલોન આર જ એને કે તરીકે પણ આપણે લેવાના છે, ઇન્ટુ Q1 Q2 ડિવાઇડ બાય આર સ્ક્વેર. બાકી બધું બળ જે છે એ સેમ રહેશે. હવે કુલમ્બનો નિયમ પ્રાયોગિક રીતે આપણે કેવી રીતે કુલમ્બે મેળવેલો હશે, તો એ બાબતનો પ્રયોગ અહીંયા આપણે જોવાનો છે કે કુલમ્બ આ તારણ સુધી કેવી રીતે પહોંચ્યા. હું ફરી પાછું એમનું જે વિધાન છે, કુલમ્બના નિયમનો જે વિધાન છે એ ફરી પાછું બોલું કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તે બે વિદ્યુતભારોના ગુણાકારના માનના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન અહીંયા લખું, એફ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ સમપ્રમાણમાં છે કોના, તો કે Q1 અને Q2ના, અને વ્યસ્ત પ્રમાણમાં છે કેના, તો કે એમની વચ્ચેના અંતરના. બરાબર. સમપ્રમાણતાનો અચળાંક આપણે સમપ્રમાણતાનો સિમ્બોલ દૂર કરીએ તો એ સમપ્રમાણતાનો અચળાંક આવશે કે, અને કેને આપણે જે આપણે કહેશું કુલમ્બનો અચળાંક, કેની વેલ્યુ SI યુનિટમાં 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. ઓકે, તો હવે અહીંયા આપણે આ નિયમ કેવી રીતે એમણે મેળવેલો છે, તો એનો પ્રયોગ આપણે જોવાનો છે કે કુલમ્બે આવું તારણ કેવી રીતે આપ્યું છે, કયા પ્રયોગ ઉપરથી આપેલું છે. તો એ તારણ આપણે અહીંયા એ પ્રયોગ જોવાનો છે. તો કુલમ્બે બે ધાતુઓના વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચેનું બળ માપવા માટે કોનો ઉપયોગ કરેલો છે, તો કે વર્તુલાઓ, ટોર્શનલ બેલેન્સનો ઉપયોગ કરેલો છે. ટોર્શનલ બેલેન્સ કેવો હોય, તો કે અહીંયા એક આવી રીતે સ્પ્રિંગ હોય છે, હેલિકલ આકારની એવી સ્પાઇરલ આકારની સ્પ્રિંગ હોય છે, અને એમની અંદર ગોળાઓ જે લટકાડી દીધેલા હોય બંને ગોળાઓ, અને એના ઉપર જેટલો પણ બળ ચડશે એના આધારે આપણને એક સ્પ્રિંગનો સ્ટીફનેસ તો આપેલો હોય છે, બળ અચળાંક તો આપેલો હોય, એના ઉપરથી આ ધાતુના ગોળા ઉપર કેટલું બળ લાગશે એનું માપન આપણે કરી શકાય. તો આ સ્પ્રિંગ બેલેન્સની વાત કરી છે અહીંયા, કે જે આપણે કેવેન્ડિશે પણ આ જ પ્રકારનું એક ગુરુત્વાકર્ષણના નિયમની અંદર જે જીની વેલ્યુ આપણે મેળવેલી છે, એ જીની વેલ્યુ પણ કેવેન્ડિશે આવા જ પ્રયોગ ટોર્શનલ બેલેન્સનો જ એમાં ઉપયોગ કરેલો છે. તો એ કેવી રીતે કર્યો છે, તો કે જ્યારે બે ગોળાઓ વચ્ચેનું અંતર અહીંયા આપણે બિંદુવત વિદ્યુતભારની ફરી પાછી અહીંયા ડેફિનેશન આપેલી છે કે બિંદુવત વિદ્યુતભાર કોને કહી શકાય, તો કે એમની વચ્ચેના અંતરની સરખામણીમાં
ગોળાઓના પરિમાણ અથવા તો ત્રિજ્યા એ ઘણી બધી નાની હોય, બરાબર. અહીંયા એમ કીધું છે કે બે ગોળાઓ વચ્ચેનું અંતર એ ત્રિજ્યા કરતાં ઘણું મોટું હોય, એટલે આવું ગણી શકાય તેટલું નાનું છે ગોળાનું પરિમાણ. તો એવા વિદ્યુતભારોને, એવા વિદ્યુતભારિત ગોળાઓને, એટલે ફરી હું અહીંયા બે વિદ્યુતભારો લઉં છું કે Q1 અને Q2, એ બંને વિદ્યુતભારોની ત્રિજ્યા જે R1 R2 જે લે એ અને એમની વચ્ચેની અંતર ને કેપિટલ R આપીએ તો કેપિટલ R છે એ વેરી ગ્રેટર ધેન હોય R1 એન્ડ R2 થી, બરાબર છે. તો એવા ગોળાઓને આપણે બિંદુવત વિદ્યુતભારો ગણી શકાય. જો કે શરૂઆતમાં ગોળાઓ પરનો વિદ્યુતભાર અજ્ઞાત હતો. કુલમ્બે કોઈ શરૂઆતમાં વિદ્યુતભારનું માપન નથી કરેલું, એમણે તો ખાલી એક નિયમ તારવેલો છે વિદ્યુતભારો વચ્ચેનો, કે જે વિદ્યુતભારોના વિભાજન કરતા ગયા, સંપર્કમાં લઈ આવી એક ગોળાઓના સંપર્કમાં બીજા ગોળાઓને, એના જ માપના બીજા ગોળાઓના સંપર્કમાં લઈ આવવામાં આવે તો આના ઉપર Q વિદ્યુતભાર હોય તો આના ઉપર પણ બંને ઉપર પછી Q/2 વિદ્યુતભાર વિતરિત થાય. તો આવા એક વિભાજનના આધારે એમને નિયમ તારવેલો છે, પણ કોઈ વિદ્યુતભારનું માપન કરેલું નથી. એટલે અજ્ઞાત વિદ્યુતભાર સાથે જ એમણે કામ કરેલું છે. જોઈએ એ નિયમ એમણે કેવી રીતે પ્રયોગના આધારે મેળવેલો છે. સમીકરણ 1.1 જેવો સંબંધ તે કેવી રીતે શોધી શકે? સમીકરણ 1.1 કે જે આપણે બળનો કુલમ્બના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે, F = K/Q1/Q2/R². તો આ નિયમ કેવી રીતે તારવેલો છે? કુલમ્બે નીચેની સરળ રીત વિચાર્યું. ધારો કે એક ગોળા પરનો વિદ્યુતભાર Q છે, એક ગોળો લીધો છે કે જેના ઉપર વિદ્યુતભાર Q છે, બરાબર. તેને બીજા એવા જ એના જેવો જ એક વિદ્યુતભાર, એના જેવો જ બીજો એક ગોળો છે કે જે સેમ પરિમાણ ધરાવતો છે અને સેમ મટીરિયલનો છે. તો એ બંને એના જેવો જ એક આઈડેન્ટિકલ જ ગોળો લેવાનો છે અને વિદ્યુતભાર વિહીન છે. એટલે આના ઉપર કોઈ વિદ્યુતભાર નથી, આ વિદ્યુતભારિત છે. કોઈ પણ વિદ્યુતભાર લઉં, અહીંયા પોઝિટિવ વિદ્યુતભાર લઉં, Q જેટલો વિદ્યુતભાર છે, આને એના સંપર્કમાં લઈ આવવામાં આવે તો શું થશે? તો કે બે ગોળાઓ ઉપર એ વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, બંને ગોળાઓ ઉપર. એટલે કે પેલા ગોળા ઉપર પણ Q/2 અને બીજા ગોળા ઉપર પણ Q/2, હાફ વિદ્યુતભાર, કારણ કે સંરક્ષણનો નિયમ છે. સંપર્ક દ્વારા કુલ વિદ્યુતભાર કોઈ વધતું તો નથી, પણ બંને ઉપર હવે Q/2 વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થશે. તો સમમિતિ પરથી દરેક ગોળા પરનો વિદ્યુતભાર Q/2 થશે. આ પ્રક્રિયાનું ફરી પાછું પુનરાવર્તન કરી અને તેને Q/4 વગેરે વિદ્યુતભારો મળી શકે. હવે આ Q/2 ધરાવતો એક ગોળો છે, એને ફરી બીજા કોઈ પણ ત્રીજા એક એના જેવો જ આઈડેન્ટિકલ જ એક એના જેવો સ્ફિયર છે એમની સાથે કોન્ટેક્ટમાં, કે જે વિદ્યુતભાર રહિત છે, એની સાથે કોન્ટેક્ટમાં લઈ આવવામાં આવે તો ફરી બંને ઉપર વિદ્યુતભાર Q/4 જેટલો વિદ્યુતભાર રહેશે. આમના ઉપર પણ Q/4 થઈ જશે, કારણ કે ઓલરેડી Q/2 વિદ્યુતભાર તો છે અને બંને ઉપર અડધો ડિસ્ટ્રીબ્યુટ થાય તો Q/2/2 થઈ જશે. તો કેટલા થાય? તો કે Q/4 આટલો વિદ્યુતભાર મેળવી શકાય. ત્રીજા ગોળાને સંપર્કમાં કરાવો, લઈ આવીએ ત્યારે Q/4 જેટલો બંને ઉપર વિદ્યુતભાર રહેશે. તો આવી રીતે વિદ્યુતભારિત ગોળાઓને એમણે ઉપયોગમાં લીધેલા છે એના પ્રયોગની અંદર. તો કુલમ્બે વિદ્યુતભારોને નિશ્ચિત જોડ પેર લીધી છે એમણે, અને એમની વચ્ચેનું અંતર બદલી શકાય. આ અગત્યની બાબત છે કે અંતર એને બદલી શકાય તે પ્રકારનું એક પ્રાયોગિક સેટઅપ ગોઠવેલું. હમણાં આપણે જોઈએ એનું પ્રયોગની અંદર કેવી રીતે સ્લાઇડિંગ સ્કેલના આધારે સ્લાઇડિંગ પેર એવી ગોઠવેલી હોય કે જેના કારણે એક ગોળાનું અંતર બીજા ગોળાથી અંતર ચેન્જ કરી શકાય અને જુદા જુદા અંતરે ચેન્જ કરી અને બળનું માપન કરી શકીએ. પછી તેણે જોડીમાં વિદ્યુતભારોને બદલ્યા. વિદ્યુતભારોને પણ પછી બદલતા જાય. પહેલાં શરૂઆતમાં Q/2 વિદ્યુતભાર લીધા હોય, પછી Q/4 વિદ્યુતભાર લીધા હોય ત્યારે એમની કેટલું બળ લાગશે એનું માપન કરેલું. પછી શરૂઆતમાં Q વિદ્યુતભાર લીધેલો હોય, પછી Q/2 Q/4 Q/8 એવી રીતે બધા જ ગોળાઓના વિદ્યુતભારો લઈ અને બધાના અંતરો પણ જુદા જુદા બદલી શકાય એ પ્રમાણે ગોઠવી અને એ રીડિંગ એના અવલોકનો નોંધતા ગયા. દરેક જોડી માટે અંતર અચળ રાખ્યું,
દરેકમાં પહેલાં વિદ્યુતભાર બદલાયો છે, પછી વિદ્યુતભારો અચળ રાખી અને અંતર બદલાયું છે. એટલે બંને વારાફરતી એક રિલેશન મેળવવો હોય તો આ પ્રમાણે આપણે કરવું પડે. એક વિદ્યુતભાર સાથેનો સંબંધ મેળવવો છે બળનો, અને અંતર સાથેનો સંબંધ મેળવવો છે. તો પહેલાં વિદ્યુતભાર સાથેનો સંબંધ મેળવવો હોય તો વિદ્યુતભારને ચેન્જ કરાવવો પડે, અને અંતર સાથેનો સંબંધ મેળવવો હોય તો અંતરમાં ફેરફાર કરવો પડશે. તો જુદી જુદી જોડ માટે અને જુદા જુદા અંતરો માટે લાગતા બળોની સરખામણી કરીને કુલંબે સમીકરણ 1.1નો સંબંધ મેળવેલો છે. કુલંબના નિયમનું સરળ ગાણિતિક વિધાન ઉપર દર્શાવેલી રીતે શરૂઆતમાં પ્રાયોગિક રીતે મેળવ્યું હતું. મૂળ પ્રયોગો દ્વારા તે સ્થૂળ માપક્રમ પરના પદાર્થ માટે સ્થાપિત થયું હતું. સ્થૂળ એટલે ઘણા બધા મોટા વિદ્યુતભારો હોય એના માટે એ માપન કરી શક્યા. કારણ કે એકદમ નાના જે એટમની અંદર જે વિદ્યુતભારો હોય, એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે લાગતા બળો છે, એના માટે કોઈ કુલંબે નિયમ મેળવેલો નહોતો. પણ પહેલાં સ્થૂળ માપક્રમ પર, એટલે કે અમુક સેન્ટીમીટરના ધાતુના ગોળા હોય એના ઉપર વિદ્યુતભાર આપી, એટલે એ વિદ્યુતભાર આપશું તો કેટલાની ક્રમનો વિદ્યુતભાર હશે, તો કે કાં તો માઇક્રો કુલંબમાં વિદ્યુતભાર હશે અથવા મિલી કુલંબમાં વિદ્યુતભાર હોય. તો એ સ્થૂળ માપક્રમ છે, એકદમ સૂક્ષ્મ નથી, 10⁻⁻⁻⁹ ક્રમનો નથી વિદ્યુતભાર. તો એમના માટે આ બાબત પણ એક યાદ રાખજો કે સ્થૂળ માપક્રમ ઉપર જ એમણે સીધું પહેલાં જે રીડિંગ લીધેલું છે. હવે અહીંયા આપણે એના એક પ્રયોગનું જે સેટઅપ છે એ જોઈએ. અહીંયા 2 ગોળાઓનો ઉપયોગ કરવામાં આવે. ત્રીજો ગોળોને પણ પછી આપણે એને કોન્ટેક્ટમાં લઈ આવવા માટે ત્રીજા ગોળાને રાખવાનો છે, પણ જે બળ લાગે છે એના માટે 2 ગોળાઓને ઉપયોગમાં લેવાના છે. આ ગોળાને આપણે 1 કહીશું, આ ગોળાને 2 કહીશું. બરાબર. હવે જે 1 ગોળો છે એ અહીંયા તમે જોઈ શકો કે સ્લાઇડિંગ પેર છે. અહીંયા સ્કેલ આપેલી છે અને સ્લાઇડિંગ પેર છે. સ્લાઇડિંગ પેર દ્વારા આ જે ગોળાઓ વચ્ચેના અંતરને ચેન્જ કરી શકાય. એટલે આને આગળ પાછળ એ સ્ટેન્ડ ઉપર ફિક્સ કરેલો છે. આ ગોળાઓને આપણે જે 1 ગોળો છે એને સ્ટેટિક સ્ફિયર કહી શકાય. બરાબર છે, એટલે કે જે સ્થિત એવો ગોળો છે. બરાબર. અને રોટેટિંગ પ્રકારનો ગોળો છે એ સેકન્ડ ગોળો છે. સેકન્ડ ગોળો આગળ પાછળ આવી રીતે રોટેટ થઈ શકે, રિવોલ્વ થઈ શકે. બરાબર છે. એ પ્રમાણે અહીંયા એક તમે જોઈ શકો કે એક પેર દ્વારા એને ફિક્સ કરેલો છે અને એ રોટેટ થઈ શકે એ પ્રકારની એમની અંદર મિકેનિઝમ હોય. અહીંયા એક ટોર્શનલ સ્પ્રિંગ રાખેલી હોય. એ ટોર્શનલ સ્પ્રિંગ ઉપર એ એક સર્ક્યુલર સ્કેલ હોય. ટોર્શનલ સ્પ્રિંગ છે અને એના ઉપર એક સર્ક્યુલર ડિસ્ક છે, અને ડિસ્ક ઉપર એ પ્રમાણના સર્ક્યુલર સ્કેલ મૂકેલી હોય કે જેના વર્નિયરના કાપા દ્વારા ને એ પ્રમાણે આપણે કેટલું એમનું ડેવિએશન થયેલું છે, એંગ્યુલર ડેવિએશન એ કેટલું ગોળો કરેલો છે, અહીંયાથી એ ગોળો અહીંયા સુધી પહોંચ્યો હોય તો એ સર્ક્યુલર સ્કેલ ઉપર આપણે કાપાઓ દ્વારા નક્કી કરી શકાય કે આટલું એનું ડેવિએશન થયું, અને એના આધારે ટોર્ક અને ટોર્ક ઉપરથી આપણે બળ માપન કરી શકીએ. બરાબર છે. એટલે આ ગોળા ઉપર કેટલું બળ લાગે છે તે આપણે નક્કી કરી શકીએ. તો એક આ સ્ટેટિક સ્ફિયર છે અને આ એક રોટેટિંગ પ્રકારનો છે કે જે રિવોલ્વ થઈ શકે. હવે બંને ગોળાઓને ઉપર જ્યારે આપણે Q/2 વિદ્યુતભારને પ્રસ્થાપિત કરવો હોય તો કેવી રીતે કરશું? તો કે કોઈ એક વિદ્યુતભારિત ગોળો છે એને પહેલાં આમના સંપર્કમાં લઈ આવવાનો. તો વિદ્યુતભારિત ગોળો જે Q હોય, બરાબર છે, એમને આમના સંપર્કમાં 1 ગોળાના સંપર્કમાં લઈ આવશું તો Q/2 વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. પછી સેમ આના જેવો જ બીજો Q વિદ્યુતભાર ધરાવતો જ એના જેવો જ ગોળો ને બીજા એક રોટેટિંગ સ્ફિયર સાથે સંપર્કમાં લઈ આવવામાં આવે તો એના ઉપર પણ Q/2 વિદ્યુતભાર વિતરિત થશે. અથવા તો એવી રીતે પણ સેટઅપ કરી શકાય કે બંને સ્ફિયરને કોન્ટેક્ટમાં લઈ આવી અને એના ઉપર Q જેટલો વિદ્યુતભાર આપો તો એ બંને વિદ્યુતભારો એ બંને ગોળાઓ ઉપર Q/2 સેપરેટ થશે અને એ બંને ગોળાઓ એકબીજાથી દૂર તરફ જાય. એ પ્રકારની પ્રાયોગિક રચના પણ ગોઠવી શક્યા આપણે. બરાબર. તો અહીંયા જે જુદા જુદા અંતર, આ બંને ગોળાઓ વચ્ચેના જુદા જુદા અંતરે આપણે એમને ગોઠવી શકાય અને વિદ્યુતભાર પણ જુદા જુદા લઈ શકીએ. તો એવી રીતે એમણે એક આ આખા પ્રાયોગિક સેટઅપ ગોઠવેલું છે. એનું તારણ એમણે કેવી રીતે લીધું છે?
તો જનરલી Q1 Q2 વિદ્યુતભારો હોય, બંને ઉપર જ્યારે Q/2 વિદ્યુતભાર લીધેલો હોય ત્યારે એમણે જોઈ શક્યું કે શરૂઆતમાં જે બળ હતું QQ વિદ્યુતભાર હતો, બંને ગોળાઓ પર QQ વિદ્યુતભાર હતો, ત્યારનું જે બળ હતું એમના કરતાંથી બળ કેટલામાં ભાગનું થાય છે? તો કે ચોથા ભાગનું બળ થાય. બરાબર છે. એ અહીંયા એમણે પ્રાયોગિક રીતે માપન કરેલું. ત્યાર પછીથી જ્યારે એમણે Q/4 વિદ્યુતભાર લીધેલા, એટલે કે 2 વખત સંપર્કમાં લઈ આવી અને ત્યાર પછીથી બંને વિદ્યુતભારિત ગોળાઓને રાખેલા, તો એમના માટે બળ એમણે જોયું તો F નું મૂલ્ય એમને F/16 જેટલું મળેલું છે, એટલે કે 16મા ભાગનું બળ થાય છે. તો આ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોવું જોઈએ. બળ છે એ આ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોવું જોઈએ, કારણ કે Q1 Q2 / 4 × 4 એટલે 16 થશે. બરાબર. તો એમના આધારે એ એવા તારણ ઉપર પહોંચ્યા કે F છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે Q1 અને Q2 ના માનના ગુણાકારના સમપ્રમાણમાં છે. બરાબર. કારણ કે જેમ વિદ્યુતભાર તમે ઘટાડતા જાઓ, હાફ વિદ્યુતભાર જતો જાય, એમ Q1નું મૂલ્ય Q/2 રાખીએ તો Q/4 Q1 Q2 / 4 થશે, એટલે કે બળ છે ચોથા ભાગનું બળ થઈ જશે. બરાબર. એવી જ રીતે હવે અંતર માટે એમણે જે આ પેર છે એ પેર જુદી જુદી અંતરે રાખેલી. બરાબર. જે બંને ગોળાઓ એ અંતર પણ અલગ અલગ અંતર માટે બળ લઈ અને રીડિંગ લેતા ગયા. ત્યારે એમણે એક જોયું કે જ્યારે જે બળ R અંતરે હતું અને ત્યાર પછીથી એ R/2 અંતરે રાખવામાં આવે તો જે બળ છે એ 4 ગણું થતું હતું. બરાબર. તો એનો મિનિંગ એવો થશે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ. બરાબર. તો F છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ 1/r², કારણ કે R હોય, ઓનલી R હોય તો એક ડબલ જ થવું જોઈએ, પણ આ તો અંતર અડધું કરવામાં આવે તો બળ 4 ગણું થઈ જતું હતું, અંતર ડબલ કરવામાં આવે તો બળ છે એ ચોથા ભાગનું થઈ જતું હતું. તો એનો મિનિંગ કે ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ. આ એમનું એક પ્રાયોગિક રીતે એ આ તારણ સુધી પહોંચ્યા અને ત્યાર પછીથી એમણે નિયમ આપેલો છે કે F = KQ1 Q2 / r².